મને તમારી મગજની અંદર માનસ નિગંધ આવી રહી છે. અરે મૂર્ખ ભેળવા, બાર ગામ સુધી પશુ કે પંખી નથી ફરકતા તો તને અહીંયા માણસની ગંધ ક્યાંથી આવે છે? તમે ખોટું બોલી રહ્યા છો. મને માનસ નિગંધ આવી રહી છે. અરે મૂર્ખ ભેળવા, આજ સુધી કોઈ અહીંયા માણસ આવી છે કે આજે અહીંયા આવે? અહીંયા તો હું જ માણસ છું. જો તને એવું લાગતું હોય તો લે, મને ખાઈ જા. તમે ખોટું બોલી રહ્યા છો. તમારી મગજની અંદર કોઈ માણસ સંતાયો છે, તે માણસ મને ગંધ આવી રહ્યું છે. અરે મૂર્ખ ભેળવા, મને લાગે છે કે તારો પાપ તને પોકારી રહ્યું છે. હે ગુરુજી, મારો કદાચ અંત નહીં આવે. હું કોઈ ભેળું રાખો. અરે મૂર્ખ ભેળવા, સમય આવે છે ત્યારે કોઈ પણ હોય, પશુ હોય કે પંખી હોય કે પછી માણસ હોય, તેનો અંત નક્કી જ હોય છે. અરે ગુરુજી, મારો અંત કદાચ નહીં આવે. તમને ખબર છે કે હું તમારી પાસે એક વચન માંગ્યું હતું, તમારો બીજો શિષ્ય બનાવો નહીં. એટલે મારો અંત કદાચ નહીં આવે, કારણ કે હું તમારો બીજો શિષ્ય કદાચ નહીં બનાવું. અરે મૂર્ખ ભેળવા, સમય આવે છે અને પાપ વધી જાય છે ત્યારે વચન પણ નિષ્ફળ થઈ જાય છે. હે ગુરુજી, હું કોણ બાર કહું છું, માણસ તો છું.